કોનજીભાઈ સમય આવે એટલે યાદ રાખજો મારા આ શબ્દો અને ક્લિપ જ્યાં નાખીએ નાખજો ને હંગરવી તો હંગરજો. મસ્જિદ મંદિર તૂટી જાહે, મંદિર મસ્જિદ તૂટી જશે. અમારા શબ્દ યાદ રાખજો. પણ જો માલધારીના મંદિર છે, જો રબારી ભરવાડ સમાજના જે નેહડા રહ્યા વાહ રહ્યા એમાં જે મંદિર છે ને એ જ રહેશે. અને એ ટાઈમે વસ્તી ખાલી ગાય સિવાય કોઈની આરતી નહીં કરે, ગાયના ગોવાળની આરતી કરશે, ગાયને જ માતા કરી પૂછશે. હિન્દુ, મુસ્લિમ, ક્રિશ્ચિયન આ દરેક વ્યક્તિ છેલ્લે જતા ગાયની પૂજા કરશે, બાકી બધું છોડી દેશે. આ મારા શબ્દ યાદ રાખજો. રંભે મારી ગાયનો રડો હે, મારા આખલાનો રડો હે ને તોય તમે એવું કહો કે રોજિયો મારો રોજિયો જ ખાનું ભાવ આગળ હું વેચાતો લાયો હતો 2,51,000 રૂપિયાનો. પણ રોજિયાનો બાપ તમે હોભાણી લાયેલા વેપાર મેં તો તમારું તો કઈ ના રહ્યું કહેવાય, ઉભાણ વાળાનું ગણાય. તમે તો મારી પર પ્યારિયા લુગડે ઉઘારા જ કહેવાય ને. મારી ગાયનો રડો હે, એનો બાપ પણ મારી ગાયનો હે ને તોય તમે એવું કહો કે રોજિયાના પેટનો હે. હવે રોજિયો તો ખાનું ભા આગળ હું લાવ્યો તો કદાચ તમારી ગાયનો હશે, પણ રોજિયાનો બાપ ઉભાહણ વાળાનો હતો તો ઉભાહણ વાળા હઈને તમારું નામ કહેવાય ને. આ પારેવો લઈ ગયા વેપાર મેં એમે તમારું નામ આવ્યું ને કે તમારું શું આવે કે તમે વેચાતો લાયેલા હતા. હું વેચાતો રોજિયો લાયો તો પારેવો તમે વેપારમાં જ લઈ ગયેલા હતા ને.